નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી વર્ષ 2019 થી વર્ષ 2023-24ના સમયગાળામાં મંજૂર થયેલા 10 રેન બસેરા પૈકી એક પણ બન્યા ન હોવા છતાં આશરે 36 લાખ રૂપિયાની રકમ ચૂકવી દેવાઈ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ડીસાના તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીને આ મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ આગામી 4 દિવસમાં ડીડીઓને રિપોર્ટ સોંપશે. વર્ષ 2024માં ચીફ ઓફિસરને અમલીકરણ અધિકારી બનાવાયા હતા. આ અંગેની વિગતો એવી છે કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ, મજૂર અને યાત્રાળુઓ માટે રેન બસેરા બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં 10 રેન બસેરા બનાવવા માટે જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી 36 લાખની મંજૂરી મળી હતી. આ યોજનામાં વર્ષ 2019 થી વર્ષ 2022-23માં યોજનાના અમલીકરણ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2024માં બનેલા રેન બસેરા માટે ચીફ ઓફિસરને અમલીકરણ અધિકારી બનાવાયા હતા. તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમે તપાસ શરૂ કરી. તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમે આ ગ્રાન્ટનો હેતુ ફેર કરી શેડ બનાવી દેવાયા હતા. એક આરટીઆઈમાં તપાસમાં જણાવવામાં આવ્યું હતું કે દર્શાવેલા સ્થળોએ ક્યાંય પણ રેન બસેરા બનાવવામાં આવ્યા નથી. કેટલીક જગ્યાએ ગ્રાન્ટનો હેતુ ફેર કરી શેડ બનાવી દેવાયા છે. તેમ છતાં 10 રેન બસેરાના અંદાજે 36 લાખ રૂપિયા બારોબાર ચૂકી દેવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા. આ કૌભાંડ જાહેર થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું, જે બાબતે જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ડીસા તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીએ તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી છે. આ ટીમને સ્થળ પર જઈને નિરીક્ષણ કરી સત્ય હકીકતનો અહેવાલ રજૂ કરવાનો આદેશ અપાયો છે. દર્શાવેલા સ્થળોએ ક્યાંય પણ રેન બસેરા બનાવવામાં આવ્યા નથી. ટીડીઓ જય ચૌધરીએ જણાવ્યું હતું કે અમારી તપાસ ટીમ 4 દિવસમાં સત્ય હકીકત જાણ્યા બાદ જિલ્લામાં રિપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ જો ગ્રાન્ટનો દુરુપયોગ થયો હશે તો જિલ્લાના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માંગ. આ કૌભાંડને મનરેગા કૌભાંડ જેવું ગણતા જિલ્લાભરમાં ચર્ચા મચી જવા પામી છે. સ્થાનિકો અને જનતા દ્વારા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, એસઓ, એન્જિનિયર સહિત જે પણ કસૂરવાર હોય તેમની તે તમામની સામે ફોજદારી ગુનો દાખલ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં સામેલ તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જિલ્લા નગરપાલિકાના વિપક્ષના નેતા જગદીશ પથ્થરવાલે જણાવ્યું હતું કે ડીસામાં રેન બસેરા બનાવવાનો કૌભાંડ થયું હોવાની જાણ થઈ છે. જ્યાં જ્યાં રેન બસેરા બનાવવાના હતા ત્યાં એક પથ્થર પણ પડ્યો નથી. ખરેખર તો રેન બસેરા ગરીબો, મજૂરો, મુસાફરો અને માટે બનાવવાના હોય છે. આ કૌભાંડમાં જે કોઈ સામેલ હોય તેની સામે પગલાં નહીં લેવાય તો અમે આંદોલન કરીશું.